શું તમારે પણ 0.5 kW નું કનેક્શન છે અને લોડ વધારો કરવા માંગો છો? તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશ કે ઘર કનેક્શનમાં ઓનલાઈન લોડ વધારાની અરજી કઈ રીતે કરવી. તો ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળશે. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. શું તમે તમારા લાઇટ બિલમાં જોયું છે કે તમારે કેટલા લોડનું કનેક્શન છે? મોટાભાગના ગ્રાહકોનું કનેક્શન 0.5 kW નું હોય છે, પણ આપણા હાલના વપરાશ મુજબ 0.5 kW નું કનેક્શન કરતા આપણો લોડ વધારે જ હોય છે, કેમ કે આપણા ઘરે લાઇટ, પંખા સિવાય પણ ઘણા ઉપકરણો હોય છે, જેમ કે ટીવી, ફ્રીજ, હીટર, એસી, વોશિંગ મશીન વગેરે હોય છે, અને તે મુજબ 0.5 kW નું કનેક્શન ના ચાલે, એટલે આપણે લોડ વધારો કરવો જરૂરી છે. તો ચાલો જાણીએ કે લોડ વધારા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી. લોડ વધારાની અરજી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો. તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. અહીં ટાઈપ કરો જીએનએલ પોર્ટલ. એટલે આ રીતે પ્રથમ લિંક આવશે, ઈ-વિદ્યુત સેવા. તેના પર ક્લિક કરો એટલે આ રીતે સાઇટ ખુલી જશે, જ્યાં તમારે મોબાઈલ નંબર અને તમારી કંપની સિલેક્ટ કરીને લોગિન કરવાનું રહેશે. લોગિન કરતા પહેલા તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે લિંક આપેલ છે સાઇન અપ, તેના પર ક્લિક કરો. રજીસ્ટ્રેશનમાં તમારે અહીં તમારી કંપની સિલેક્ટ કરવાની રહેશે, તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, તમારો પાસવર્ડ અને તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે, અને નીચે આપેલ બટન સાઇન અપ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. હવે તમારે જાણવું હોય કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, તો તેનો વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે, તો હું લોગિન કરી લઉં છું, મારા મોબાઈલ નંબર અને કંપની સિલેક્ટ કરી અને મોબાઈલ નંબર અને કંપની સિલેક્ટ કરી લીધા બાદ અહીં નીચે કેપ્ચા કોડ આપેલ છે, તે કેપ્ચા કોડ દાખલ કરો. અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરો. ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં લખેલ હશે સિલેક્ટ ફોલોઈંગ યુઝર અને તમારો મોબાઈલ નંબર લખેલ હશે, તેમાં સબમિટ ઉપર ક્લિક કરો. એટલે લોગિન કર્યા બાદ આ રીતે સ્ક્રીન આવી જશે, ત્યાંથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો. હવે લોડ વધારાની અરજી કરવા માટે સૌપ્રથમ તમારે જે કનેક્શનમાં લોડ વધારો કરવો હોય તેનો ગ્રાહક નંબર પોર્ટલની અંદર લિંક કરવો પડશે. પોર્ટલની અંદર ગ્રાહક નંબર એડ કરવા માટે અહીં સાઇડ બારની અંદર આવો અને નીચે સ્ક્રોલ કરો. અહીં આપેલ છે મેનેજ એકાઉન્ટ્સ, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં તમારે ગ્રાહક નંબર એડ કરવા માટે અહીં આપેલ છે એડ એલટી એકાઉન્ટ, તેના પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, ત્યાં પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર તમારે તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે. બીજા ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ પણ જૂના બિલની અંદરથી તમારે બિલ ડેટ દાખલ કરવાની રહેશે, અને પાસ્ટ રીડિંગ આપેલ હશે બિલની અંદર, તે દાખલ કરવાનો રહેશે. હવે તમારે ફૂલ પ્રોસેસ જોવી હોય કે ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો, તો તેના માટેની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ઈ-વિદ્યુત સેવામાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો, તો તે વિડીયો જોઈ લેજો, જેમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો. તો મેં ઓલરેડી ગ્રાહક નંબર એડ કરેલ છે, તો હું હોમ ઉપર વયો જાઉં છું. હવે લોડ વધારાની અરજી કરવા માટે અહીં સાઇડ બારની અંદર આપેલ છે એલટી લોડ એક્સટેન્શન, તેના પર ક્લિક કરો, અથવા અહીં પર આપેલ છે એલટી લોડ એક્સટેન્શન, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમને ડ્રોપ ડાઉનની અંદર જેટલા પર તમારા ગ્રાહક નંબર એડ હશે તે ગ્રાહક નંબર બતાવશે. હવે તમારે જે ગ્રાહક નંબરમાં લોડ વધારો કરવો છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો અને નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવી જશે. હું થોડું ઝૂમ કરી લઉં છું. જ્યાં સૌથી ઉપર તમને જૂના ગ્રાહકની વિગત બતાવશે, જેમાં ગ્રાહક નંબર બતાવશે, તમારી કેટેગરી બતાવશે, ગ્રાહકનું નામ બતાવશે, તમારો લોડ હાલનો કેટલો છે તે લોડ અહીં બતાવશે, અને તમારે સિંગલ ફેઝ છે કે 3 ફેઝ કનેક્શન તે અહીં બતાવશે. હવે અહીં નીચે આપેલ છે ન્યૂ લોડ, તેની અંદર તમારે જેટલા લોડનું કનેક્શન કરવું છે તે ટોટલ લોડ દાખલ કરવાનો રહેશે. જેમ કે મારે હાલમાં 0.5 kW નું કનેક્શન છે અને મારે 2 kW સુધી કનેક્શન કરવું છે, તો મારે 0.5 નો લોડ વધારો કરવો પડશે. તો ટોટલ અહીં તમારે જેટલાનું કનેક્શન કરવું હોય તે લોડ વધારો અહીં દાખલ કરવાનો રહેશે. તો તેના માટે અહીં ડ્રોપ ડાઉન આપેલ છે, તેના ઉપર સિલેક્ટ કરો. હવે અહીં નીચે સ્ક્રોલ કરો, અને જો ઘરનું કનેક્શન હોય તમારે, તો અહીં ઓધર 4 kW, તેના ઉપર સિલેક્ટ કરો. એટલે અહીં આવી જશે 1000 વોટ. એટલે હવે તમે અહીં જેટલી પણ ક્વોન્ટિટી નાખશો તે પ્રમાણે તમારો લોડ આવી જશે. માની લો કે તમારે 1 kW નું કનેક્શન કરવું છે, તો અહીં 1 દાખલ કરો. એટલે અહીં નીચે તમે જોઈ શકો છો કે ટોટલ લોડ તમારો
1 kW નો આવી ગયો, જેમાં તમે નીચે જોઈ શકો છો કે હાલમાં તમારે 0.5 kW નું કનેક્શન છે અને ટોટલ તમારે 0.5 kW નો વધારો કરવો પડશે એટલે તમારો ટોટલ લોડ 1 kW થઈ જશે. એ જ રીતે તમારે અહીંથી જે પણ દાખલ કરશો, માની લો કે તમે 2 દાખલ કરો છો તો અહીં 2000 આવી જશે અને તમે અહીં જોઈ શકો છો કે તમારે 0.5 kW નું કનેક્શન છે અને તમારે 1.50 kW નો વધારો કરવો પડશે અને ટોટલ લોડ 2 kW થઈ જશે. તો આ રીતે તમારે લોડની વિગત દાખલ કરવાની રહેશે. હવે માની લો કે તમારે 1.5 kW નું અથવા 2.5 kW તે રીતે પોઈન્ટમાં તમારે લોડ વધારવો છે તો તેના માટે અહીં ડ્રોપ ડાઉનમાં જાઓ અને સિલેક્ટ કરો અધર 3 એટલે અહીં વોટમાં આવી જશે. હવે તમારે જેટલા વોટનું કનેક્શન કરવું હોય તે વોટ દાખલ કરવાના રહેશે. માની લો કે 1 kW નું કરવું છે તો અહીં તમારે 1000 વોટ દાખલ કરવાના રહેશે એટલે તમારું 1 kW નું કનેક્શન થઈ જશે. તે જ રીતે તમારે જો પોઈન્ટમાં એટલે કે હજી 1.5 નું કરવું હોય તો અહીં તમારે 1500 દાખલ કરવાના રહેશે એટલે તમારે 1.5 kW નું કનેક્શન થઈ જશે. જે તમે અહીં નીચે જોઈ શકો છો કે તમારે 0.5 kW નું કનેક્શન છે, 1 kW નો વધારો કરવો પડશે અને ટોટલ લોડ 1.5 kW થઈ જશે. તો આ રીતે તમારે તમારા લોડની વિગત દાખલ કરવાની રહેશે અને પછી લોડની વિગત દાખલ કરી લીધા બાદ અહીં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જેમાં સૌપ્રથમ છે અપલોડ આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે કોઈ પણ ઓળખ કાર્ડ અપલોડ કરવાનું રહેશે, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ ગવર્મેન્ટ માન્ય ઓળખ કાર્ડ PDF ની અંદર અપલોડ કરવાનું રહેશે. પછી છે ટેસ્ટ રિપોર્ટ જે તમારે પાછળથી અપલોડ કરવાનો રહેશે. હવે તમને પ્રશ્ન થાય કે ટેસ્ટ રિપોર્ટ એટલે શું, તો તેના વિશેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તમે તે જોઈ લેજો કે ટેસ્ટ રિપોર્ટ એટલે શું. પછી આપેલ છે સિગ્નેચર, તેમાં તમારે ગ્રાહકની સિગ્નેચર દાખલ કરવાની રહેશે જે કોળા કાગળની અંદર તમારી સહી કરી અને તેનો ફોટો પાડી અને .jpg ફોર્મેટની અંદર અપલોડ કરવાનો રહેશે અને તેની સાઇઝ 20 KB ની અંદર હોવી જોઈએ. તો ચાલો મારા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું, આઈડેન્ટિટી પ્રૂફ અને સિગ્નેચર. સૌપ્રથમ અહીં બટન આપેલ છે ચૂઝ ફાઇલ, તેના પર ક્લિક કરો. હવે જ્યાં પર તમે ડોક્યુમેન્ટ રાખેલો હોય તે લોકેશન ઉપર જાઓ અને સિલેક્ટ કરી લ્યો. સિગ્નેચર અપલોડ કરી લઈએ. તો આ રીતે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ નીચે આપેલ છે બટન પ્રોસીડ, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવશે, યુ હેવ એન્ટર્ડ ધ લોડ 1.5 kW એટલે તમે જેટલો લોડ દાખલ કર્યો હશે તે લોડ અહીં લખેલ આવશે અને આવશે કે આર યુ વોન્ટ ટુ સબમિટ, તેમાં ઓકે બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારો એપ્લિકેશન નંબર આવી જશે. આ એપ્લિકેશન નંબર નોંધી લેજો જે તમને આગળ કામ આવશે અને નીચે લિંક આપેલ હશે A1 ફોર્મ ડાઉનલોડ, તેના ઉપર ક્લિક કરી અને તમે A1 ફોર્મ ડાઉનલોડ કરી શકશો. ચાલો આપણે A1 ફોર્મ ડાઉનલોડ કરી લઈએ. તેના માટે અહીં લિંક આપેલ છે A1 ફોર્મ ડાઉનલોડ, તેના પર ક્લિક કરો. તો આ રીતે તમારું A1 ફોર્મ ખુલી જશે જેમાં તમારો એપ્લિકેશન નંબર લખેલ હશે, ગ્રાહક નંબર લખેલ હશે અને તમે કેટલા લોડનું કનેક્શન કર્યું છે તે લોડ લખેલ હશે અને તમારી કેટેગરી લખેલ હશે. હવે આ A1 ફોર્મ તમારે ડાઉનલોડ કરવા માટે અહીં ડાઉનલોડ બટન આપેલ છે, તેના પર ક્લિક કરો. તમારે જ્યાં પર સેવ કરવું હોય તે લોકેશન આપી દો અને નીચે નામ આપી દો A1 ફોર્મ અને અહીં આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ ફોર્મ ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે તમારી લોડ વધારાની અરજી ઓનલાઈન થઈ જશે. હવે તમારે ફિઝિકલી જે આ ફોર્મ તમે ડાઉનલોડ કર્યું છે A1 તે ફોર્મની પ્રિન્ટ કાઢવાની રહેશે અને તેની સાથે તમારું આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ જે પણ તમે અપલોડ કર્યું હોય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, તેની ઝેરોક્સ જોડી અને તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અને તમારે તમારી જે પણ સબ ડિવિઝન ઓફિસ લાગુ પડતી હોય ત્યાં જવાનું રહેશે અને ઓફિસે જઈને તમારે ત્યાં જે પણ અધિકારી હોય તેને આ ફોર્મ સોંપવાનું રહેશે. એટલે ઓફિસના અધિકારી દ્વારા તમારું ફોર્મ ચેક કરવામાં આવશે અને તે મુજબ તમારું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેમાં તમારો SR નંબર જનરેટ કરશે અને તે SR નંબર ઉપર તમારે રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો રહેશે. રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી જીબીના અધિકારીઓ તમારા ઘરે આવશે અને તમારા ઘરનું સર્વે કરશે. તો સર્વે થઈ ગયા પછી ઓફિસ દ્વારા તમારું FQ એટલે કે ફિલ્મ કોટેશન તૈયાર કરવામાં આવશે, જેમાં તમે જેટલો લોડ માંગ્યો છે તે મુજબની રકમ તમારે ભરપાઈ કરવાની રહેશે. તો તમારી ઓફિસે જઈને તમારે કેશ વિન્ડો ઉપર તે FQ ની રકમ ભરવાની રહેશે. પછી તમારી લોડ વધારાની અરજી કમ્પ્લીટ થઈ જશે અને પછી તમારે એક ટેસ્ટ રિપોર્ટ ભરવાનો રહેશે. જે ટેસ્ટ રિપોર્ટ તમે કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસે ભરાવી શકો છો. ટેસ્ટ રિપોર્ટ શું છે તે બાબતનો વિડીયો મેં બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તમે જોઈ લેજો. અને ટેસ્ટ રિપોર્ટ ભરી અને તમારી ઓફિસે સબમિટ કરવાનો રહેશે. તો પછી તમારી ફાઇનલી લોડ વધારાની અરજી કમ્પ્લીટ થઈ જશે અને ઓફિસ દ્વારા તમારો લોડ વધારો કરી દેવામાં આવશે અને નેક્સ્ટ બિલમાં તમારો જે પણ નવો લોડ હશે તે આવી જશે. તો આ રીતે તમે લોડ વધારાની અરજી ઓનલાઈન કરી શકશો અને તમારે જે પણ પ્રિન્ટ નીકળે A1 ફોર્મ તે લઈને તમારી ઓફિસે જઈને તમારે રજીસ્ટ્રેશન ચાર્જ અને FQ ની રકમ ભરવાની રહેશે એટલે તમારા લોડ વધારાની અરજી કમ્પ્લીટ થઈ જશે.
તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો, જેથી તેને પણ 0.5 kW નું કનેક્શન હોય તો તે પણ લોડ વધારો કરી શકે. અને આવા જ નવા વિડીયા જીબી રિલેટેડ જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમને ફોલો કરો @GBGuru ઉપર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો, જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે. થેન્ક યુ.